મજા આવશે, રાઈટ? એકબીજા સાથે ઇન્ટરેક્શન થશે. સો વન્ડરફુલ જે લોકો ઓન કરી રહ્યા છે વિડીયોઝ, થેન્ક યુ. રાઈટ, હા, મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન. હું આ કોમ્યુનિટીમાં જોડાય મારે અબાઉટ આઈ થિંક 11 months જેવું થયું છે અને ખૂબ ખુશ છું કારણ કે ખૂબ સરસ રિઝલ્ટ્સ મળ્યા છે મને અહીંયાથી. રાઈટ, મારે જ્યારે જોઈન થઈ હતી તો ઇનડાયરેક્ટલી તો મને એવું જ હતું કે હું ફિટ એન્ડ ફાઇન જ છું. ધો હું ઓબેસિટીમાં હતી, 89 kg વેઇટ હતું મારું અને સાથે સાથે 2 વર્ષથી B12 ડેફિશિયન્સી હતી જેના લીધે ઇન્જેક્શન્સ પણ લેતી હતી. પણ મેન્ટલી એવું હતું કે ઇટ્સ ઓકે, રાઈટ, કે હા અમુક એજ પછી આવું થયા કરે. અને ધીમે ધીમે ફેમિલીમાં ટેન્શન્સ હતા, મારા ફાધર મધર સ્પેશિયલી, રાઈટ, એ લોકો પોતાના છોકરાઓનું ટેન્શન કરે. સો મારા ફાધર આ કોમ્યુનિટીથી સૌથી પહેલા જોડાયા હતા અને એમને મને ગાઈડ કર્યું કે તું પણ જોડાવ, કારણ કે અમે લોકો ડાઇનિંગ ટેબલ પર ઓલવેઝ ડિસ્કશન્સ કરતા હતા કે પપ્પા શું સાંભળ્યું આજે કોમ્યુનિટીમાંથી, શું નવું લર્ન કર્યું, શું ફાયદા છે, રાઈટ? સો એનાથી મને ઇન્ટરેસ્ટ પડ્યો અને હું જોડાઈ. અને ખૂબ થેન્ક યુ મારા કોચ સરને કે જેમના ગાઈડન્સથી આજે મારું 17 kg વેટ લોસ થયું છે. મારું વિટામિન B12 ડેફિશિયન્સી હતી એમ કહી શકું છું, કારણ કે ઇન્જેક્શન્સ તો દૂર થઈ જ ગયા છે, દવાઓ પણ બંધ થઈ ગઈ છે. સ્કિનમાં મને સરસ રિઝલ્ટ દેખાયા અને કોન્સ્ટિપેશનમાં. ઓકે, અને મારું જેવું જેવું સરસ રિઝલ્ટ આવતું ગયું, મારા હસબન્ડ ઇન્સ્પાયર થયા. એ કોમ્યુનિટી જોઈન કર્યા અને હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાનો સ્ટાર્ટ કર્યો. અગેન કોચના ગાઈડન્સથી એમનું ડાયાબિટીસ જે 8 yearsથી હતું, એટ ધી એજ ઓફ 32 થી સ્ટાર્ટ થયું હતું. એમનું ડાયાબિટીસમાં ખૂબ સરસ રિઝલ્ટ, HbA1c જે 9.2 8.9 રહેતું હતું, આજે 6.2 આવી ગયું છે. એટલે અમારા માટે બહુ જ મોટી સેલિબ્રેશન છે આ, રાઈટ, કે જ્યારે તમે દવાઓના ડોઝ વધતા જાય પણ જ્યારે ઘટતા જાય તો એની ખુશી જ અલગ છે. આની સાથે સાથે મારા ફાધરનું ખૂબ સરસ રિઝલ્ટ, મારી મધરનું ખૂબ સરસ રિઝલ્ટ, એસિડિટીમાં સરસ થયું. અને જ્યારે અમારી આ જનરેશન હેલ્ધી થઈ રહી છે ત્યારે અમારું જે બચ્ચું છે, રાઈટ, એ પણ અમને જોઈને હેલ્ધી થઈ રહ્યો છે. એટલે કહીએ છીએ ને કે 3 generations થયા અમે અમારા ઘરમાં. ફાધર મધર એક જનરેશન, એમના ડોટર સન ઇન લો બીજું જનરેશન અને અમારું દીકરો ત્રીજો જનરેશન. 3 જનરેશનમાં ચેન્જીસ, 3 જનરેશન હેલ્ધી, રાઈટ? અને જેમ કે અત્યારના મેરેથોન ચાલે છે, હું મેરેથોનમાં પાર્ટિસિપેટ મેં કર્યું છે, આ મારું 3rd મેરેથોન છે જેનાથી ખૂબ સરસ રિઝલ્ટ્સ આવે છે. અને એ જોઈને મારો દીકરોએ પણ પ્રોમિસ લઈ લીધી, મમ્મા 21 days હું બી સાંજે ખાલી શેક જ લેવાનો છું, રાઈટ, હું બી ખાલી રાજા જેવો નાસ્તો જ કરવાનો છું, હેલ્ધી ફૂડ જ લેવાનું છું. તો એક અમેઝિંગ ફિલિંગ, એક અમેઝિંગ એનર્જી જ્યારે બચ્ચું આપણને જોઈને શીખે છે ને હેલ્ધી તરફ જઈ રહ્યો છે, રાઈટ? સો ખૂબ સરસ અમારું ફેમિલી રિઝલ્ટ, અમે H3 ફેમિલી બન્યા આજે, હેપી, હેલ્ધી એન્ડ હેલ્પિંગ. કારણ કે જ્યારે કહીએ છીએ ને આપણી હેલ્થ સુધરે, આપણે બીજાને કહેવું હોય છે કે તમે બી સરસ થાવ, રાઈટ? આપણે આખું એન્વાયરમેન્ટ હેલ્ધી જોઈએ છે, કોઈ ડિસીઝીસ જ નથી જોઈતા, કોઈ લાઈફસ્ટાઈલ કન્ડિશન્સ જ નથી જોઈતા. એટલે ખૂબ સરસ રીતે અમે અહીંયા છીએ અને એન્જોય કરી રહ્યા છે અમારી જર્ની. આજે નવા લોકો જે લોકોએ જોઈન કર્યું હશે, જે લોકોનું Day 1 હશે, કે જે લોકો ઓલરેડી જોઈન થઈ ગયા છે, જે લોકોને 4 days થયા હશે, બધાનું ખૂબ વેલકમ અહીંયા. તમને બધાને ખૂબ મજા આવશે, એટલે છેક સુધી રહેજો સેશનના એન્ડ સુધી, રાઈટ? હવે હું સ્ટાર્ટ કરું છું આજનો ટોપિક. તો ટોપિક છે એક એવી વસ્તુ જે આપણા બધા જ પાસે હોય છે, રાઈટ, પણ આપણે નોર્મલી એને શેર નથી કરી રહ્યા એટલું. સો એ છે સ્ટ્રેસ. સ્ટ્રેસ કોની લાઈફમાં નથી, રાઈટ? આપણે બોર્ન થયા એની સાથે આઈ થિંક, અને જેમ જેમ મોટા થયા તો સ્કૂલ લાઈફ, રાઈટ? જ્યારે આપણે એક સ્ટેજમાં છે, આપણે બચ્ચાઓને કહીએ હો સ્કૂલ ડેઝ તો એકદમ અમેઝિંગ, ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. પણ એ લોકોના લેવલના સ્ટ્રેસ હોય છે, લાઈક એક્ઝામ્સ આપવાના, રાઈટ? ક્યાં તો પછી ક્યારેક કોઈ બુલી થતું હોય છે, એને ફેસ કરવાનું. એવરી એજ એક ચેલેન્જ છે, રાઈટ? પછી જ્યારે તમે જોબ શોધો છો, તમારી કરિયર બનાવો છો, તમારા મેરેજ થાય છે અને અગેન તમારું ફેમિલી